કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો શું છે આપણા? હા, એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. પાટણ અને વાવ થરાદમાં જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે. કોણ વિરોધ કરી રહ્યા છે? તો પોલીસ કર્મચારીઓના સમર્થકો અને એમના પરિવારજનો રસ્તા પર ઉતર્યા છે. મહિલાઓ રસ્તા પર ઉતરી છે. એક તરફ જિગ્નેશ મેવાણી એ એક પોલીસ સ્ટેશનમાં જાય છે, મહિલાઓ સાથે એસપી કચેરીએ પહોંચે છે, પછી વિરોધ પ્રદર્શન થાય છે, હલ્લાબોલ થાય છે. પુરુષોને એવું કહે છે કે તમારા ગામમાં ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, તમને શરમ નથી આવતી? આ મહિલાઓ મારી સાથે અહીંયા આવી છે એસપી કચેરીએ, તમે શું કરી રહ્યા છો? તમે કેવા પુરુષો છો? એ બધી જ વાત થઈ. એના પછી એમણે કર્મચારીઓ વિશે, અધિકારીઓ વિશે ખૂબ બધી વાતો કરી. અને એ કાર્યક્રમ દરમિયાન જ્યારે ઉગ્ર થઈ ગયા, હલ્લાબોલ કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા, ઉગ્ર થતાં એમને પોલીસની ઝાટકણી કાઢી હતી, અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. અને જે શબ્દોમાં એ બોલ્યા હતા કે પટ્ટા ઉતરી જશે પોલીસના, અને આટલી બધી ચરબી ક્યાંથી આવે છે, જે સતત એ હંમેશા બોલતા હોય છે પોલીસ માટે અને અધિકારીઓ માટે, ફરીથી એમણે એનો ઉપયોગ કર્યો હતો. એમનો સ્વભાવ ઉગ્ર હતો એ સમયે, અને વિડીયો ખૂબ વાયરલ થયા. એ વિડીયો વાયરલ થયા પછી બહુ જ બધા અધિકારી અને પોલીસ કર્મચારીઓ એની ટીકા કરી, કારણ કે બધાને એક જ ત્રાજવે તોલવા એ કેટલા યોગ્ય કે નહીં એના ઉપર તર્ક વિતર્કો થયા. હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમએ આ વિષય પર એક પ્રતિક્રિયા પણ આપી, એટલે કે નામ ન લીધું પણ એમને ચોખ્ખું કહી દીધું કે આવા બહુ જ બધા લોકો તમારી કચેરીએ પણ આવશે ને તમારે એનાથી ધ્યાન રાખવાનું છે. એના પછી હવે મામલો ધીરે ધીરે આગળ વધતો ગયો. મામલો આગળ હવે ત્યાં સુધી પહોંચ્યો છે કે હવે જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે. પાટણ અને વાવ થરાદથી મહિલાઓના એ વિડીયો સામે આવ્યા છે, જેમાં જિગ્નેશ મેવાણી હાય હાયના બેનર સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને એ પોલીસ કર્મચારીઓના પરિવારજનો છે જે વિરોધ કરી રહ્યા છે. એમનું એવું કહેવું છે કે પટ્ટા ઉતારવાનો અધિકાર એ કોઈ રાજનેતાનો થતો જ નથી. અને એમણે જે ભાષામાં પોલીસ માટે જે વાત કરી છે કે અધિકારીઓ માટે જે વાત કરી છે એ બિલકુલ યોગ્ય નથી. અમે બહુ જ મહેનત કરીને અહીંયા સુધી પહોંચીએ છીએ, અમારા પરિવારજનના લોકો બહુ જ મહેનત કરીને અહીંયા સુધી પહોંચે છે. એના માટે જિગ્નેશ મેવાણીએ જ્યારે આ બધું કર્યું છે તો એમનો વિરોધ અમે કરી રહ્યા છીએ. મહિલાઓ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પણ ગઈ છે. અને એક બાજુ જિગ્નેશ મેવાણી મહિલાને લઈને એસપી કચેરીએ પહોંચે અને પુરુષોને કહેતા હોય, બીજી બાજુ હવે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા માટે મહિલાઓ રસ્તા પર ઉતરી છે. આ કેસમાં હવે આગળ શું થાય છે? એટલે જિગ્નેશ મેવાણી સતત એક પછી એક ટ્વીટ હર્ષ સંઘવીને કરી રહ્યા છે, પોસ્ટ કરી રહ્યા છે અને એમને કહી રહ્યા છે કે આ જગ્યાએ દારૂ ચાલે છે, આ જગ્યાએ આ ચાલે છે. દારૂબંધીનો મુદ્દો, અધિકારીઓ સામે થતા એ સવાલો, અધિકારીઓએ પણ જવાબ, એટલે કે થરાદ પોલીસે પણ હમણાં જવાબ આપી અને એક ફોટોઝને બધું વાયરલ કર્યું કે જેમાં પ્રેસ નોટમાં લખેલું હતું કે જિગ્નેશ મેવાણી જ્યારે ત્યાં વિરોધ માટે આવ્યા ત્યારે એમની સાથે જે લોકો હતા એમાં એ જ માણસ હતા જે બહુ જ બધો દારૂ પકડાયો અને એમાં પોલીસની સંડોવણી હતી ને એના પરિવારના લોકો પણ એમાં હતા. એટલે એ આખું આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં પણ કંઈક દાળમાં કાળું છે એવું પોલીસનું કહેવું હતું. અત્યારે તો જિગ્નેશ મેવાણી સામે આક્રમક વિરોધ થઈ રહ્યો છે. પાટણ, વાવ, થરાદ જ્યાં જ્યાં વિરોધ થયો છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર કરીએ નજર. મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય.